સર્વેષામ શિવલિંગાનાં મુને સંખ્યા ન વેદ્યતે. સર્વલિંગમયી ભૂમિ સર્વં લિંગમયં જગત. આ સંસારમાં સુત અને શૌનકોનો સંવાદ હતો. શૌનકોએ કહ્યું, બાબુજી, અમને ભગવાનના જે આ સંસારમાં જે લિંગો છે, ભગવાનની પૂજા થઈ છે, એના વિશે અમને કથા સંભળાવો, અમારે કથા સાંભળવી છે. સુતજી કહે છે, હે મુનિઓ, ભગવાન શિવજીના સંપૂર્ણ લિંગોના ગણના આ સંસારમાં કોઈ કરી ન શકે. કારણ કે સમસ્ત પૃથ્વી આખું લિંગમય છે, આખી દુનિયા એક લિંગમય છે, સમસ્ત જગત લિંગમય છે, ભારતના જેટલા તીર્થો છે બધા જ લિંગમય છે. એટલા માટે આ સંસારમાં લિંગોની ગણતરી કરવી એ બહુ મુશ્કેલ છે. પરંતુ તમે મને પ્રશ્ન, પૃથ્વીમાં જેટલા પણ ભગવાન મહાદેવના લિંગોની પૂજા થઈ રહી છે, એમાંથી જે પ્રધાન લિંગો છે એની હું તમને વાત કરું. મેં મારા ગુરુની પાસેથી, જે મારી ગુરુ પરંપરામાં મેં સાંભળ્યું છે, મને જે બતાવવામાં આવ્યું છે એ જ હું તમને બતાવું. તમે સાવધાન થઈને સાંભળો. સમસ્ત પાપોના નાશનું મૂળ દ્વાદશ જ્યોતિર્લિંગની કથા સંભળાવું. તમે સાવધાન થઈને સાંભળો. કદાચ તમે સોમનાથ દર્શન કરવા ન જાઓ, પણ ખાલી સોમનાથ મહાદેવના એ શિવલિંગની સ્થાપના કેમ થઈ એની કથા સાંભળો તો ભગવાન વ્યાસ કહે છે કે ભગવાન સોમનાથના બધા રોગ દૂર કરવાની તાકાત રાખી રહ્યા છે. તો એ દ્વાદશ જ્યોતિર્લિંગની કથામાં આપણે મંગલ પ્રવેશ કરીએ. પરંતુ આવો એક સ્તોત્ર સાથે પેલા 12 જ્યોતિર્લિંગને આપણે ભગવાનને પ્રણામ કરી લઈએ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓંકારમ અમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ વંદે રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ દુષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નરઃ સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. ખાલી એટલું કીધું છે કે દ્વાદશ જ્યોતિર્લિંગની આજે આ નામો છે. કોઈ પણ માણસ સવારમાં અથવા તો સાંજના સંધ્યા સમયે ખાલી આ 12 જ્યોતિર્લિંગના ખાલી નામ યાદ કરે ને તો 7 જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. એના સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. હવે ખાલી નામ લ્યો, સોમનાથ, ઓમકારેશ્વર, મહાકાલ, દુષ્મેશ્વર, આ ખાલી નામ લ્યો ને તોય પાપ ધોવાઈ જાય. તો તમે તો આખી શિવલિંગ શિવ મહાપ્રભુની કથા સાંભળો બેઠા છો, કેમ પાપ ન ધોવાય? પણ મારે તમને એમ કેવું છે કે કથા સાંભળ્યા પછી પાપ ધોવાય? ના ના, તમારા પાપ ધોવાઈ ગયા એટલે તો તમે કથામાં બેઠા છો, નકર કથામાં ભગવાન બેહવા દે આપણને? અહીંયા આપણા ધોવાઈ ગયેલા છે પાપો, એટલા માટે આપણે કથામાં આવ્યા છીએ. તો ગઈકાલે મેં આ દ્વાદશ જ્યોતિર્લિંગોની કથામાં ગઈકાલે એક શિવલિંગના મહિમા આપણે ગાયો હતો. દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી સૌથી પહેલું સૌરાષ્ટ્રમાં ભગવાન મહાદેવ સોમનાથ બિરાજે અને એના પ્રાગટ્યની કથા આપણે ગઈકાલે કથાને અનુરૂપ એક પ્રસંગ આવ્યો હતો ત્યારે મેં તમને આખી કથા કરી હતી કે જ્યાં ચંદ્રમાને ક્ષય રોગ લાગેલો અને ભગવાને એમાંથી એને મુક્ત કર્યો. આજે પણ ત્યાં કહેવાય છે કે જ્યાં ચંદ્રકુંડ છે, જ્ઞાની લોકો એમાં સ્નાન કરી અને નિરોગી બને છે. ભગવાન મહાદેવની ઉપાસના થાય તો માણસ રોગમાંથી મુક્ત બને છે. અને એટલા માટે તમે જુઓ, જ્યારે દવાખાનામાં હોય કોઈ માણસ, ડૉક્ટરો એટલી દવાઓ કરે છતાં પણ જ્યારે એને સ્વાસ્થ્ય સારું ન થતું હોય ત્યારે કોઈ માણસો એમ કહે કે તમે બ્રાહ્મણોને બોલાવી અને 1.25 લાખ મૃત્યુંજય મંત્ર કરાવો. આપણી પાસે કેટલી પરંપરાઓ, કેટલા વિધાનો છે. કોઈ માણસનો અંતિમ સમય આવ્યો હોય પણ એનો પ્રાણ ન છૂટતો હોય, આખું ઘર ભગવાનને કહેતો, હે ભગવાન હવે તમે લઈ જાઓ, હવે તમે લઈ જાઓ, હવે તમે લઈ જાઓ, પણ પરમાત્મા લઈ ન જતા હોય, આવા સમયે કદાચ એ જીવાત્માની બાજુમાં બેસીને કોઈ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે, કદાચ કોઈ ભીષ્મ સ્તુતિ કરે, ગીતાજીનો 15મો અધ્યાયમાં કોઈ પાઠ કરે, તો જીવાત્મા ભગવાનમાં ભળે છે. આપણી આ બધી પરંપરાઓ વૈદિક પરંપરાઓ છે. તો સોમનાથ મહાદેવની કથા ગઈકાલે કરી હતી. આજે શ્રી શૈલ મલ્લિકાર્જુન, જે ગઈકાલે માતાજીનું ભગવાનનું આપણે સ્વરૂપ અર્ધનારીશ્વર જે જોયું હતું ને, એ મલ્લિકાર્જુન છે. પણ ભગવાનનું મલ્લિકાર્જુન કેમ નામ પડ્યું? મલ્લિકા એટલે માં પાર્વતી છે અને અર્જુન એટલે ભગવાન છે. પણ આ મલ્લિકાર્જુન નામ કેમ થયું?
એની કથા માટે. જ્યારે કુમાર કાર્તિકેય પેલી પ્રદક્ષિણા કરવા ગયા હતા પૃથ્વીની, એ જ્યારે ફરીને આવે છે ત્યારે નારદજી સામે મળ્યા અને નારદજીએ ભગવાન ગણપતિના લગ્ન થઈ ગયા એની બધી કથા કર્યા ને. આપણને એમ થાય છે કે નારદજી બધું હળગાવે છે. નારદજી બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો ઉભો કરે એટલે તો આપણે સમાજમાં હોતે લોકોને કહે છે ખબર છે અમારા ચોટી વગરના નારદ છે, ગમે એને બધાવી દે, પાણા બધાવે, આવું આપણે કહીએ છીએ. પણ મારે તમને એટલી વ્યાસપીઠથી પ્રાર્થના કરવી છે કે બે વ્યક્તિઓની સાથે ઝઘડો ઉભો કરે એ નારદ ન હોઈ શકે. કોઈકનું કલ્યાણ કરવા માટે જે કરવું પડે સારું કામ કરે એ નારદ છે સંસારમાં. કોઈની હારે ઝઘડો કરાવી નારદ નથી. અહીંથી લઈને બીજાની વાત ત્રીજી જગ્યાએ કરી આવી નારદ નથી. અને ચોટી વગરના નારદ કહી અને મૂળ નારદનું અપમાન ન કરશો ક્યારેક. કોઈને કોઈનું બિરુદ આપતા તમને જરા આમ તમને આમ એક વખત વિચાર આવે કે અમે આનું બિરુદ આપી દઈએ છીએ. હવે આપણે આ સંસારમાં વાસનાઓથી ભરેલો સંબંધ રાખીએ, વાસનાઓથી ભરેલો આપણે પ્રેમ કરીએ અને છતાં શું કહીએ અમારે તો રાધા કૃષ્ણ જેવો પ્રેમ છે. નવા નવા લગ્ન થાય અને બહુ કામ કરતા હોય તો પડોશમાં જઈને હા હું કે મારે તો સીતા જેવી બહુ મળી છે, પણ 8 દી સુધી કોઈને ગમે તેવું બિરુદ આપી દો તમે. જ્યારે ને ત્યારે જેને કોઈ પણ જાતના લાયકાત વગરના બિરુદ ના આપશો ક્યારેય. અને કોઈને કોઈનું બિરુદ આપી અને જે મૂળ વ્યક્તિ છે એનું અપમાન તો ન જ કરશો ક્યારેય. તો નારદજીએ બરાબર ગણેશજીના લગ્નનું વૃત્તાંત કઈ બતાવ્યું અને એ વૃત્તાંતને લઈ અને પોતાના માતા પિતાથી નારાજ થઈ અને કુમાર કાર્તિકેય ક્રૌંચ નામના પર્વત ઉપર વ્યા જાય છે. મા બાપ એને બહુ રોકે છે, બહુ સમજાવે છે, પણ વાત માન્યા જ નહીં અને પોતે ક્રૌંચ નામના પર્વત ઉપર જતા રહ્યા. આ બાજુ માં પાર્વતી પોતાના દીકરાના વિયોગમાં દુઃખી બહુ થયા છે. આ સંસારમાં જ્યારે જ્યારે દીકરાઓ મા બાપથી જુદા થાય છે ત્યારે ત્યારે સંસારમાં મા બાપ દુઃખી બહુ થાય છે. એટલે વારે વારે હું કથાઓમાં એક વાત ઉપર કહેતો હોઉં છું કે દુનિયામાં બધું કરજો પણ મા બાપથી જુદા ન થશો કોઈ દિવસ. કોઈ સંતાનો જ્યારે મા બાપથી જુદા થાય છે ત્યારે સૌથી વધારે દુઃખ મા બાપને થતા હોય છે. તો માં સતત રોયા કરે છે. ભગવાન શિવ એને સાંત્વના આપે છે, પણ દીકરાના વિયોગમાં માની આંખો રડ્યા કરે છે. એકવાર તો ભગવાન મહાદેવને પણ પોતાના પુત્રની યાદ આવી તો પોતે પણ નિરાશ થઈને બેઠા છે. ભગવાન મહાદેવ કહે છે તમારો દીકરો આવી જશે, ભવાની તમે રડો નહીં, પાર્વતી તમે આટલી બધી ચિંતા ન કરશો. દેવતાઓને મોકલ્યા કે જાઓ ને તમે કુમાર કાર્તિકેયને સમજાવો અને એને સમજાવીને પાછા લઈ આવો. દેવતાઓ જઈને ભગવાન મહાદેવ અને મા પાર્વતીની વાત કુમાર કાર્તિકેયને કરે છે, પણ કુમાર કાર્તિકેય માન્યા નહીં. એ પાછા ન આવ્યા, એની વાત ન સ્વીકારી. ભગવાન અને માને બેવને દેવતાઓએ આવીને કહ્યું કે કુમાર કાર્તિકેય તમારા કોઈની વાત, અમારા કોઈની વાત માનવા સ્વીકાર નથી. એ કોઈની વાત માનતા જ નથી, હવે એ આવવા તૈયાર જ નથી. તો માં પાર્વતીને દુઃખી જોયા. ભગવાન પોતે પણ પોતાના પુત્રના વિયોગમાં દુઃખી હતા. એટલે બંને જણાએ નક્કી કર્યું હાલો આપણે બેવ જણાને જઈએ, આપણે મળી આવીએ. બંને જણા જ્યારે એને મળવા માટે જ્યાં પુત્ર છે ત્યાં આવે છે તો બેનું શું માતા પિતાને આમ આવતા જોઈ અને કુમાર કાર્તિકેય જે ક્રોંચ પર્વત ઉપર હતા એના કરતા 3 યોજન દૂર જતા રહ્યા. 3 યોજન એટલે બધી જગ્યાએ અલગ અલગ માપ આપ્યા છે. હનુમાન ચાલીસામાં પણ જે યોજનનું માપ આપ્યું છે 12.5 કિલોમીટર એટલે 1 યોજન થાય. કોઈ બીજા ગણિતમાં 13 થી 16 કિલોમીટર એટલે 1 યોજન થાય. આવા અલગ અલગ માપ સાઈઝ આપ્યા છે. તો એમાં 3 યોજન સુધી કુમાર કાર્તિકેય દૂર જતા રહ્યા. આ બંને જણા ક્રોંચ પર્વત પર આવ્યા પણ દીકરો મળ્યો નહીં. એટલે બંને જણા ત્યાં જ્યોતિ સ્વરૂપમાં ત્યાં રોકાઈ જાય છે. બંને જણા જ્યોત સ્વરૂપમાં રોકાયા અને પછી દીકરાને મળવા માટે અમાસના દિવસે ભગવાન મહાદેવ જાય અને પૂર્ણિમાના દિવસે માં પાર્વતી જાય. અમાસના દિવસે ભગવાન જાય, પૂર્ણિમાના દિવસે માં પાર્વતી જાય. અને આમ બંને જણા એકબીજા એક પછી એક 15 દિવસે એક માણસને મળવા એને જોવા માટે જાય, 15 દિવસે એક વ્યક્તિ જોવા જાય. આમ કરતા 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 બેયનું ત્યાં એક સ્વરૂપ થતું ગયું. અને એ બરાબર જે એક જ્યોતિ રૂપે પ્રગટ થયેલા હતા ત્યારથી માં પાર્વતી છે એ મલ્લિકા થયા અને શિવજી હતા એ અર્જુન થયા. બેયનું મિલિત રૂપ અદ્વિતીય શિવલિંગ રૂપે આ 3 લોકમાં પ્રસિદ્ધ થયું, જેને આ સંસારમાં મલ્લિકાર્જુન તરીકે આપણે બધા ઓળખી રહ્યા છીએ. જ્યોતિર્લિંગમ દ્વિતીયમ ચ પ્રોક્તમ મલ્લિક સંગીતમ દર્શનાत् સદભવ સુખદમ કથિતમ લોકહેતવે. જ્યોતિર્લિંગમ દ્વિતીયમ ચ, આ બીજું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન એવું છે કે જેના દર્શન કરવાથી બધા જ પ્રકારના પાપો છૂટી જાય અને માણસ સુખમાં પ્રવેશ કરે છે. દર્શનાत् સર્વ સુખદમ કથિતમ લોકહેતવે.
લોકોના હિત માટે ત્યાં મલ્લિકાર્જુન અર્ધનારીશ્વર ભગવાન ત્યાં પ્રગટ થયા. પછી છે ત્રીજું મહાકાલેશ્વર. ભગવાન શિવને પ્રિય એવી અવંતી નામની એક નગરી છે મહાકાલની, જે પુણ્યમય અને પવિત્ર નગરી છે, જ્યાં વૈદિક અનુષ્ઠાનમાં સતત બ્રાહ્મણો ત્યાં નિર્વાહ કરે છે. નિત્ય જ્યાં એ બ્રાહ્મણો પાર્થિવ લિંગની પૂજા કરે છે. એક બ્રાહ્મણ હતા, નિત્ય ભગવાન મહાદેવની પૂજા કરે. 4 દીકરાઓ હતા, દેવપ્રિય, પ્રિયમેધા, સુકૃત અને સુવ્રત. આ 4 દીકરાઓ હતા બ્રાહ્મણને. રત્નમાલ એક પર્વત હતો, એના પર્વત ઉપર એક દૂષણ નામનો એક રાક્ષસ રહેતો હતો. એમણે વરદાનથી, શક્તિથી દેવતાઓને સ્થાન ભ્રષ્ટ કર્યા. અને આમ પણ તમે જ્યારે જ્યારે જુઓ, અસુરોને જ્યારે જ્યારે ભગવાન કોઈ દેવોએ વરદાન આપ્યા એટલે શું કર્યું? એને જ હેરાન કર્યા. દેવતાઓને સ્થાન ભ્રષ્ટ કરે છે, વેદ ધર્મોને નષ્ટ કર્યા. બીજું એક જોવા જેવું છે, તમે જોજો. સનાતનને કાંઈ પણ હાનિ પહોંચાડવી હોય તો બીજે ક્યાંય નહીં, એનો જે પ્રચાર પ્રસાર કરવાવાળા જે બ્રાહ્મણો છે એની ઉપર વાર થયા છે. બ્રાહ્મણોને યજ્ઞાદિ કર્મ બંધ કરાવ્યા, શાસ્ત્રના કર્મ બંધ કરાવ્યા, ધર્મના કાર્યો બંધ કરાવ્યા, વેદ ધર્મોને નષ્ટ કર્યા. પણ આટલું કરવા છતાં પણ એ દૂષણ નામના એ રાક્ષસને વશ અવંતી નગરીના બ્રાહ્મણો એને વશ થતા નહોતા. પછી દૂષણે ઘોષણા કરી કે જેને જીવતા રહેવું હોય એ શિવપરાયણ અને ધર્મપરાયણનો ત્યાગ કરો, અને હું તમારો ભગવાન છું આવું સમજીને મારા શરણે રહો તો જીવતા રહેશો, કે મારી નાખીશ બધાને. પણ અવંતીના બ્રાહ્મણો ભગવાન મહાદેવના ધ્યાનમાં હતા, ભગવાન મહાદેવની પૂજામાં લીન હતા. કેટલા લીન હતા કે દૂષણે જે ઘોષણા જાહેર કરી કોઈને સંભળાણી પણ નહીં. અહીંયા આપણને એક સંદેશો મળે છે, ભગવાનની પૂજા કરો ત્યારે તમે સતત પરમાત્મામય હોવા જોઈએ. આસપાસમાં શું થાય છે એની જરૂર તમને ખબર ન હોવી જોઈએ. તમે સંપૂર્ણપણે ભગવાનમય હોવા જોઈએ. આપણે તો ભગવાનની કથા સાંભળતા હોય ને બાજુવાળાના ફોનમાં જરાક મેસેજનો ટોન આવે ત્યાં જોઈ લે, તમારે કોનો મેસેજ આવ્યો? આપણું ધ્યાન ના જાય તરત જ. અને એટલા માટે જ કથામાં વિક્ષેપ ન થાય એના માટે બધા મોબાઈલ સાયલન્ટ રાખીએ. પણ અમુકને સાયલન્ટ કરતા આવડે ને, એની રીંગે એવી હોય પાછી. એટલી જોર જોરથી જૂના ફિલ્મની ગીત મૂક્યા હોય એને. પણ બ્રાહ્મણો એટલા બધા ભગવાન મહાદેવની એ પૂજામાં હતા કે દૂષણ નામના એ રાક્ષસે ઘોષણા જાહેર કરી કે શિવપરાયણ અને ધર્મપરાયણ બધું છોડી દો જો જીવતા રહેવું હોય તો. પણ આ શબ્દ એના કાનમાં સંભળાયો નહીં, એટલે એની કોઈ અસર ન થઈ. અન્ય લોકોને ત્રાસ આપ્યો, એટલે બીજા બધા લોકો બ્રાહ્મણો પાસે આવ્યા કે તમે આ કરો છો તો અમને ત્રાસ મળે છે, હવે કંઈક આમાંથી બહાર કાઢો અમને. બ્રાહ્મણો કહે છે કે ભાઈઓ ચિંતા ન કરો, ભગવાન મહાદેવે આપણને બધાને એક વચન આપ્યું છે કે હું તમારા બધાની રક્ષા કરીશ. શિવો રક્ષામ કરોત્વદ્યા સુરાણામ ભયતઃ પ્રભુ નાન્યથા શરણં લોકે ભક્તવત્સલતઃ શિવા. ભગવાન મહાદેવે કહ્યું છે કે તમે કોઈ ચિંતા ન કરશો, તમારા બધાનું રક્ષણ હું કરીશ. અને આમ પણ આપણને ભગવાન સિવાય કોનું શરણ આપણને આવ્યું છે કે ભગવાન મહાદેવ સિવાય આપણને કોઈ રક્ષણ કરી શકે આપણું? બ્રાહ્મણો ધૈર્યને ધારણ કરી અને પાર્થિવ લિંગ બનાવી અને ભગવાનની પૂજામાં બેસી ગયા છે. બીજો સંદેશો છે, દુઃખ આવે ત્યારે ધૈર્ય રાખવું, અકળાઈ ન જવું. દુઃખના સમયે માણસ ધૈર્ય રાખી અને સમયને પસાર કરે. દુઃખમાંથી નીકળવા માટેનો સૌથી મોટો કોઈ ઉપાય છે ધીરજ. ધીરજ જેવું કોઈ બીજું સાધન નથી આ સંસારમાં. આ સમયે જ્યારે શિવજીની પૂજા કરવા માટે બ્રાહ્મણો બેસી ગયા અને અસુરો એને મારવા માટે આવ્યા છે. બ્રાહ્મણો ધ્યાનમાં હતા એટલે અસુરોનો અવાજ, એનો શબ્દ એને સંભળાયો નહીં. બ્રાહ્મણોને જ્યારે મારવા જાય છે ત્યારે જે પાર્થિવ લિંગ જે પૂજા કરતા હતા એ પાર્થિવ લિંગની નીચે ખાડો થયો અને એમાંથી સ્વયં ભગવાન મહાકાલ પ્રગટ થયા છે. એ ભગવાન મહાકાલ શિવજી પ્રગટ થયા. ભગવાન મહાકાલે હુંકાર માત્રથી દૂષણ અને એની સેનાનો નાશ કર્યો છે. અને પછી જ્યારે રાક્ષસો બધા મરાયા ત્યારે ભગવાન જગાની તૈયારી કરતા હતા ત્યારે બધા જ બ્રાહ્મણોએ ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાનને સ્તુતિ કરી કહે છે, ભગવાન આપ અમારા બધાનું હિત કરવા માટે અહીંયા આવ્યા હતા, હવે અમારી પ્રાર્થના છે તમે હિત માટે, આ લોકોના હિત માટે તમે અહીંયા જ રોકાઈ જાઓ. અને પરમાત્મા ઉજ્જૈન નગરીમાં ભગવાન રોકાયા અને ભગવાન મહાકાલ બન્યા. મહાકાલ મહાદેવ દુષ્ટ દંડ કર પ્રભો મુક્તિમ પ્રયચ્છન શંભો સંસારામ બુદ્ધિતઃ શિવ. આ સંસાર સાગરમાંથી હે મહાદેવ મુક્તિમ પ્રયચ્છન શંભો સંસારામ બુદ્ધિતઃ શિવ. અમને આ સંસાર સાગરમાંથી દૂર કરવા માટે હે ભગવાન મહાદેવ આપ અહીંયા રોકાઈ જાઓ. ભગવાન મહાદેવ ભગવાન મહાકાલની ત્યાં આગળ સ્થાપના થઈ ઉજ્જૈનમાં.
અને એટલા માટે એક પંક્તિ ગવડાવું તમને ફરીથી. दीवाना हूँ महाकाल का, उज्जैन के सरकार का, भोले बाबा मेरे है, मैं बेटा हूँ महाकाल का. दीवाना हूँ महाकाल का, उज्जैन के सरकार का, भोले बाबा मेरे मैं बेटा हूँ महाकाल का. दीवाना हूँ महाकाल का, उज्जैन के सरकार का, भोले बाबा मेरे है, मैं बेटा हूँ महाकाल का. दीवाना हूँ महाकाल का, उज्जैन के सरकार का, भोले बाबा मेरे मैं बेटा हूँ महाकाल. बोल महाकालेश्वर મહાદેવ કી જય. ભગવાન મહાકાળનું પ્રાગટ્ય થયું બ્રાહ્મણોની થકી. પાર્થિવ લિંગના એ ગર્તમાંથી ભગવાન મહાકાળનું પ્રાગટ્ય થયું. એની કથા સૂત નામના મહાપ્રાણીએ 88,000 શોણકાદિક ઋષિમુનિઓને બતાવી. ત્યાર પછી મધ્યપ્રદેશમાં નર્મદાના કિનારે ભગવાન ઓમકારેશ્વર મહાદેવ એની કથા બતાવતા. એકવાર મુનિશ્રેષ્ઠ નારદ વિંધ્ય પર્વતમાં જઈ અને જ્યારે વિચરણ કરતા હતા તો વિંધ્ય પર્વતે દેવર્ષિ નારદની પૂજા કરી, એનો આદર અને સત્કાર કર્યો. વિંધ્ય પર્વતમાં અહંકાર બહુ હતો. નારદજી બરાબર નિશ્વાસ લેતા હતા. વિંધ્યમાં અહંકાર જોઈ અને નિશ્વાસની ક્રિયાઓ કરતા હતા નારદજી. એટલે વિંધ્ય પર્વતે પૂછ્યું કે હે નારદ, તમે અહીંયા નિશાસો નાખીને બેઠા છો, મારામાં ખામી શું છે? તમને આવો આવો અહેસાસ થાય છે અહીંયા? આવું કેમ કરો તમે અહીંયા? નારદ કહે છે, સાચું કહું વિંધ્ય, તમારામાં બધા જ ગુણો છે, પરંતુ દેવતાઓ સુમેરુમાં જઈને વાસ કરે છે. તમે આટલા ઊંચા છો, પણ તમારાથી ઊંચો સુમેરુ પર્વત છે જ્યાં દેવો વાસ કરે છે. તમારામાં ગુણો બધા છે, પણ ખબર નહીં દેવતાઓ તમારામાં વાસ નથી કરતા. આટલું કઈ નારદ નીકળી ગયા. વિંધ્ય પર્વત ભગવાન મહાદેવ વિશ્વેશ્વર પાસે જાય છે, જ્યાં ઓમકારેશ્વર ભગવાન સ્થિત છે. ત્યાં જઈ એક પાર્થિવ લિંગ બનાવી અને વિધિવત ભગવાનની પૂજા કરે છે. પરમાત્માનું સ્તવન કરે છે, પરમાત્માનું ધ્યાન ધરે છે, પરમાત્માની પૂજા અર્ચના કરે છે. જ્યારે ભગવાનની પૂજા અર્ચના કરે છે, ભાવ સાથે બધી વસ્તુ ભગવાનને ગ્રહ્ય કરાવે છે. અને એક વાત યાદ રાખજો, તમે જેટલું ભગવાનને ભાવથી આપશો ને એટલું જ પરમાત્મા સ્વીકારશે. બાકી તમે કરોડો રૂપિયાની સામગ્રી લઈ આવીને ભગવાન ઉપર મૂકો તો ભગવાન એને કઈ સ્વીકારવા નથી. તમે ભાવથી આપશો એ જ સ્વીકારશે ભગવાન. भाव का भूखा हूँ मैं, भाव ही एक सार है, भाव से मुझको भजे उसका बेड़ा पार है. भाव का भूखा हूँ मैं बस, भाव ही एक सार है, भाव से मुझको भजे तो उसका बेड़ा पार. પાર્થિવ લિંગને એ બનાવી એના પર ભગવાનની પૂજા કરે. 6 મહિના સુધી ભગવાનની પૂજા કરી, જરાય વિચલિત ન થયા, જરાય એનું મન ભટકું નહીં. આ કથા આપણને સંદેશો આપે છે કે ઘરે યજ્ઞ કરતા હોઈએ અને આમ આહુતિ આપતા હોઈએ ત્યારે શું થાય ખબર છે તમને? આમ આહુતિ આપીએ, મહેમાન આવે એટલે કઈ આમ કરતા હોઈએ, આ બધી આહુતિ ફેલ. જેટલું ભાવથી તમે કરશો એટલું ગ્રાહ્ય થશે તમારું. પૂજા કરવા માટે 2 જ મિનિટ બેસો, પણ 2 મિનિટ બેસો સંપૂર્ણપણે તમે ભગવાનમાં હાજર હો, ત્યાં આગળ પૂજામાં હાજર હો તમે, નહીં તો બધું જ તમારું ફોગટ. અને મારે તમને બધાને પ્રાર્થના કરવી છે કે તમે ક્યારેય પણ કોઈના ઘરે જાઓ, પૂજા અર્ચા હોય, અને તમે જેની ઘરે ગયા છો એ પૂજામાં બેઠા હોય તો ત્યાં જઈને મળવાનો આગ્રહ ન રાખો. તમે જ્યાં જગ્યા મળે એમને બેસી જાઓ, પૂજા પૂરી થાય પછી એને મળી લો. તમે પૂજામાં વિક્ષેપ ન કરો એના. પણ આપણે શું હોય છે, આપણે અડધી પૂજા નીકળી જવાનું હોય, પાછું આપણે ખાલી મોઢું બતાવવા આવ્યા હોય તો એના બીજા પરિવારના લોકો છે એને મોઢું બતાવી દો તમે, પણ જે પૂજા કરે છે એની પૂજામાં તમે વિક્ષેપ ન કરશો.
એનું ધ્યાન ન ભટકાવશો. પણ જ્યાં સુધી આપણે એને જય શ્રી કૃષ્ણ ન કરીએ, એને આપણે સામે રામ રામ ન કરીએ, આપણે એને હાથ ન મિલાવીએ, ત્યાં સુધી આપણે હાજરી ન પુરાણી હોય. એટલે યજમાનોને પણ મારી પ્રાર્થના છે, ભગવાનના ભક્તોને પ્રાર્થના છે કે તમે પૂજા કરવા બેસો ત્યારે ગમે તે મહેમાન આવે, ભગવાનથી મોટો મહેમાન કોઈ નથી. આ માધ્યમ રાખીને પરમાત્મામાં કાયમના માટે સતત તમારે ભગવાનમય રહેવું જોઈએ. પૂજા વખતે પરમાત્મામય. અને બ્રાહ્મણો તમને તમે જોજો, તમને થોડુંક બધું કીધું જ હોય કે તમે આ એક પૂજા કરી લો, પણ તમને 10 મિનિટનો બ્રેક આપીશું, ત્યારે તમે બધા મહેમાનને મળી લેજો. પણ છતાંય આપણે એ બધું જ ગુણ રાખીને પૂજા કરતા કરતા આપણે મહેમાનોને આગતા સ્વાગતા કરતા હોઈએ છીએ. પૂજા કરતા કરતા મોબાઈલ ચાલુ હોય. ક્યારેક ક્યારેક એવું થાય, હું વાત કરી એ યાદ ન હોય અને હું હોમ એ ખબર ન હોય. માણસ હંમેશા એક વખતે એક જ કામ કરી શકે. આપણું મગજ એક એવું છે કે ગમે તેમ કરો તો ગમે ત્યારે તમારો એક જ વિચાર કરી શકે. બે વિચાર એકારે મગજ ન કરે, એક જ વિચાર હાલે મગજ. તો અહીંયા વિંધ્ય પર્વત એમ કહે છે કે ભગવાનની પૂજા કરો ત્યારે વિચલિત ન થાવ. તમે ગમે તે થઈ જાય વિચલિત ન થાવ. એવું સરસ મજાનું શિવ આરાધન કર્યું કે શિવ આરાધનને લઈ અને ભગવાન મહાદેવ પ્રસન્ન થયા, દુર્લભ સ્વરૂપના દર્શન કરાવ્યા. અને પછી ભગવાન મહાદેવે કીધું, માગો વિંધ્ય, તમારે શું વરદાન જોઈએ છે, વરદાન માગી લો. અને ત્યારે આણે એટલું માંગ્યું કે મારું કાર્ય સંપન્ન થાય એવી બુદ્ધિ મને આપો. બુદ્ધિમ દેહી યથેપ્સિતામ. મારું કાર્ય સંપન્ન થાય એવી બુદ્ધિ આપો. ભગવાન મહાદેવ ઓળખી ગયા હતા કે આ બુદ્ધિ માગે છે, પણ શું કામે? બીજાને નીચા બતાવવા હાટું બુદ્ધિ માગે છે, બીજાનું ખોટું કરવા હાટું બુદ્ધિ માગે છે, બધાને દુઃખી કરવા માટે થઈ અને આ વરદાન માગી રહ્યો. પણ કઈ વાંધો નહીં, ભગવાને કીધું તથાસ્તુ, તને તારી ઈચ્છિત સંપન્ન થાય. એ સમયે ઋષિ અને દેવોએ ભગવાનને ત્યાં સ્થિત થવા માટે કહ્યું, પ્રભુ આપ જ્યારે વિંધ્ય પર્વત માટે અહીંયા પધાર્યા છો, અમે તમને પ્રાર્થના કરી છે, નાથ આપ અહીંયા રોકાઈ જાઓ, તમે અહીંયા રોકાઈ જાઓ. અને એ સમયે પરમાત્મા ત્યાં આગળ રોકાયા. ઓમકાર નામનું જે લિંગ હતું એ 2 સ્વરૂપમાં વિભાજિત થયું, એમાં 2 સ્વરૂપમાં વિભક્ત થયું. એમાં પ્રણવ હતા એટલે કે ઓમકાર સ્થિત હતા, એ સદાશિવ ભગવાન ઓમકારેશ્વરના નામથી પ્રસિદ્ધ થયા. અને પાર્થિવ લિંગમાં જે ભગવાન હતા એ પરમેશ્વરના નામથી ત્યાં આગળ પ્રસિદ્ધ થયા. આ 2 લિંગો, આ 2 સ્વરૂપ પરમાત્માના ત્યાં પ્રગટ થયા. અને આ 2 સ્વરૂપની જે પૂજા કરે એને ભુક્તિ ને મુક્તિ ભગવાન મહાદેવ આપી રહ્યા છે, ઓમકારેશ્વર મહાદેવ. તો એ ઓમકારેશ્વર મહાદેવની કથા શિવ પુરાણ અંતર્ગત જે તમને બતાવી. 5મું આવ્યું કેદારેશ્વર ભગવાન. જ્યોતિર્લિંગની કથા છે કેદારેશ્વર, બહુ અગત્યની કથા છે કે જેમાં ભગવાન નર નારાયણ સ્વરૂપ લઈને બદ્રી વિશાલમાં ભગવાનની પૂજા કરી. નર નારાયણાખ્યો યાવતારો હરે દ્વિજા. એ પાતે ભારતે ખંડે બદર્યાશ્રમે વહી. ભગવાન વિષ્ણુ નર અને નારાયણના રૂપમાં આ સંસારમાં પ્રગટ થઈ અને બદ્રી વિશાલ ક્ષેત્રમાં બદ્રિકાશ્રમમાં એનું તપ કરવા માટે ગયા. વર્ષો સુધી તપશ્ચર્યા કરી અને તપના પ્રભાવે ભગવાન પ્રસન્ન થાય ને થાય, એમાં સંશય નથી. પછી તમારું તપ કેટલા વર્ષો સુધી છે કે કેટલા સમયનું છે એ બહુ અગત્યનું, પણ તમારું તપ કેવું છે એ અગત્યનું છે. તમારા તપથી પરમાત્મા પ્રસન્ન ચોક્કસ થાય છે, એમાં જરાય સંશય નથી. તો નર અને નારાયણે ભગવાન બદ્રિકાશ્રમની અંદર પરમાત્માનું સ્તવન કર્યું, પરમાત્માને પ્રસન્ન કર્યા. ઠંડી સહન કરી, વર્ષા ઋતુ હતું. તમે જુઓ કેટલા મોટા મોટા લોકોએ તપ કર્યા. ઘણા લોકો વરસાદના પાણીમાં શરીરને ખુલ્લા રાખીને ભગવાનનું તપ કરે. ઘણા લોકો ઠંડીમાં બરફમાં જઈને ભગવાનની પૂજા કરે. એટલી કઠોર તપશ્ચર્યા કરે ત્યારે પરમાત્મા પ્રગટ થાય છે. આપણે તો એસી વાળા ડોમમાં બેહીને કહી, ભગવાન આવજો તમે. કેટલી સહજતાથી, અને છતાં ભગવાન કેટલા દયાળુ છે. આપણી વાત સાંભળીને આવે ખરા પાછા. આ દુનિયામાં જ્યાં જ્યાં પણ તમે જુઓ પરમાત્મા ક્યાં નથી આવતા. તો નર અને નારાયણે ભગવાનની તપશ્ચર્યા કરી. તપશ્ચર્યામાં દુઃખ હોય, તપશ્ચર્યામાં તપવું પડે. તો પરમાત્માએ પ્રસન્ન થયા, ભગવાન મહાદેવ પ્રસન્ન થયા. અને પરમાત્મા જ્યારે પ્રસન્ન થયા તો એને બંને પ્રાર્થના કરી કે પ્રભુ તમે પ્રસન્ન થયા છો, અમારી પ્રાર્થના એટલી છે કે તમે અહીંયા રોકાઈ જાઓ લોકોના રક્ષણ માટે. અમે તમારી ઉપાસના એટલે જ કરતા હતા કે તમે અહીંયા આવો અને લોકોના રક્ષણ માટે તમે અહીંયા રોકાવો. આપ અહીંયા રોકાઈ જાઓ. નર અને નારાયણ ભગવાનની ત્યાં
તપશ્ચર્યા કરી ભગવાન ત્યાં રોકાયા. કેદારેશ્વર મહાદેવની પૂજા પાંડવોએ પણ કરેલી હતી અને પાંડવોને કેટલી વિવિધ પ્રકારના ભગવાન મહાદેવે એને વરદાનો આપેલા છે. કેદારેશ્વર એટલે આ ભૂખંડના, આ ભૂમિના ભગવાન સ્વામી છે. શ્રુત્વા પાપમ હરિત સર્વમ નાત્ર કાર્ય વિચારણા. આ સંસારમાં જે માણસ કેદારેશ્વર મહાદેવ એટલે કે નર નારાયણે તપ કર્યું અને એના પ્રભાવે ભગવાન પ્રગટ થયા, એના પ્રભાવે પરમાત્મા પ્રસન્ન થયા, એની કથા જે માણસ સાંભળશે એ બધા જ પાપોમાંથી મુક્ત થશે. તો કેદારેશ્વર મહાદેવનું પ્રાગટ્ય નર અને નારાયણના રૂપમાં જ્યારે ભગવાન વિષ્ણુએ એની ઉપાસના કરી ત્યારે પરમાત્મા પ્રસન્ન થયા. માણસ બધા પાપોમાંથી મુક્ત થાય છે. ત્યાર પછી છે ભીમાશંકર જ્યોતિર્લિંગની કથા છે. ભીમશંકર. ભીમો નામ મહાવીર્ય રાક્ષસો ભૂતપુરા દ્વિજા. દુઃખદ સર્વભૂતાનાં ધર્મધ્વંસકર સદા. આ થોડીક સરસ મજાની કથા સાથે પરમાત્મા ભક્ત માટે આવે છે અને એમાંથી ભગવાન ભીમાશંકર પ્રગટ થયા એની કથા છે. પ્રાચીન કાળમાં બધા જ જીવોને દુઃખ આપનારો એક રાક્ષસ, ધર્મને નષ્ટ કરનારો એક અસુર, ભીમ નામનો એક અસુર હતો. આ રાક્ષસ કુંભકર્ણ દ્વારા, રાવણનો ભાઈ કુંભકર્ણ, એ કુંભકર્ણ દ્વારા કરકટી નામની રાક્ષસથી ઉત્પન્ન થયેલો હતો અને એની માતા સાથે સહ્ય પર્વત ઉપર રહેતો હતો. જ્યારે આ ભીમ મોટો થયો ત્યારે એને પોતાની માને પૂછ્યું કે માં, મારા પિતા કોણ છે? મારા પિતા છે ક્યાં? અને તમે મારા પિતા વગર આ એકલા અહીંયા કેમ રહો છો? આ બધું મને સત્ય બતાવો, આવું કેમ છે? ત્યારે કરકટી એની માતા ભીમને એટલે કે કુંભકર્ણના દીકરાને એ બધી વાત કરે. પિતા તે કુંભકર્ણશ્ચ રાવણાનુજયે વચ. રામેણ મારિતઃ સોયં રાત્રા સહ મહાબલ. દીકરા, તારા પિતાનું નામ કુંભકર્ણ હતું. રાવણના નાના ભાઈ હતા, પણ યુદ્ધમાં ભગવાન રામે એ બે ભાઈઓને માર્યા છે. એક વખતના સમયે તારા પિતાએ મારી સાથે અહીંયા રમણ કરી અને મને અહીંયા એકલી છોડી દઈ અને પોતે જતા રહ્યા. હું મારા માતા પિતા સાથે રહેતી હતી, પણ મારા માતા પિતા પણ અહંકારને વશ એવા બધા અહંકારી બન્યા કે ઋષિમુનિઓના શાપને લઈને એ પણ બળીને ભસ્મ થયા. પછી હું એકલી રહી. તારો જન્મ થયો, આજે તું મોટો થયો, તારું લાલન પાલન કર્યું, તારું પોષણ કર્યું, તને મોટો કર્યો મેં. તારા પિતા ગયા પછી મને ક્યારેય મળવા નથી આવ્યા, પણ પછી રામે એને મારી નાખ્યા છે. જ્યારે પોતાની માના મુખેથી પોતાના પિતાની આ વાત સાંભળી તો ભીમે નક્કી કર્યું કે જેણે મારા પિતાજીને માર્યા છે રામ સાથે હું યુદ્ધ કરીશ અને દંડ આપવા માટે હું તૈયાર થઈશ. રામને દંડ આપવા માટે ભીમ તૈયાર થયો. એ તપશ્ચર્યા માટે જાય છે, કારણ કે બળ તો મેળવવું પડે. બળ મેળવવા માટે ગયો. 1000 વર્ષ સુધી બ્રહ્માની તપશ્ચર્યા કરી અને ત્યારે આવરદાય મોટી મોટી હતી. દરેક યુગમાં માણસની આયુષ્ય નાની મોટી હતી. તમે જુઓ તો ધ્રુવ ચરિત્રની કથા આપણે સાંભળી છે. આપણે સાંભળ્યું છે કે ભગવાન નારાયણે એને 36,000 વર્ષનો રાજા બનાવ્યો છે. કેટલી મોટી આવરદા. અહીંયા આપણે સાંભળ્યું કે ભીમ નામના અસુરે 1000 વર્ષ સુધી બ્રહ્માની તપશ્ચર્યા કરી. તો પેલા સતયુગમાં આવરદા મોટી હતી, ત્રેતાયુગ આવ્યો એટલે આવરદા થોડીક ઓછી થઈ, દ્વાપર આવ્યો તો વળી પાછી ઓછી થઈ, અને કળયુગ આવ્યો તો 100 વર્ષની આવરદા છે. આપણે કળયુગમાં માણસ 100 વર્ષની આવરદા એ હતી, હવે નથી. જ્યારે બાજરાના રોટલા ને દહીં ને ગોળ ખવાતા હતા તઈ 100 વર્ષની આવરદા હતી. આ પાણીપુરી પીઝા આવ્યા એટલે હવે હિતરે આવી ગઈ છે. આપણું ફૂડ ચેન્જ થયું, આપણી આવરદા ઓછી થઈ. ખાલી આવરદા જ નહીં, તમે જુઓ ફૂડ ચેન્જ થયું. પહેલાના વડીલોની બધાની હાઈટ જુઓ તમે, 5.5 ઉપર જ મળે. હવે 4 ને 4.5 અટકી ગયું બધું. એટલે તો ઓલા બધા મિની સાધનો આવ્યા. તમે જુઓ, નાના સ્કૂટર આવ્યા, મિની ટ્રેક્ટર આવ્યા. ધીમે ધીમે માણસ ટૂંકો થતો જાય છે. વળી પાછું મને લાગ્યું વેત્યા વાળું પાછું આવશે. તમે કલ્પના કરો, માણસ આપણા ખોરાકોથી આપણે આપણી હાઈટ બગાડી, ખોરાકોથી આપણે આપણા વિચારો બગાડ્યા. સારા વિચારો કરવા હોય ને સારું જીવન જીવવું હોય તો 3 સૂત્રો જીવનમાં લખી રાખો. જ્યાં ત્યાં ન જમવું,
જ્યારે ને ત્યારે ન જમવું અને જેન તે ન જમવું. આ 3 વિચારો તમારા મગજમાં રાખી રાખો. કારણ કે જ્યાં ત્યાં જમો તો તમારા વિચારો બદલી જાય છે. જેના તેના ઘરનું ખવાઈ જાય તો આપણા વિચારો બગડી જાય છે. એટલે તો ભગવાન દુર્યોધનના ઘરે જમ્યા નહોતા. દુર્યોધનને જ્યારે સમજાવવા માટે ભગવાન આવે છે પાંડવોના પક્ષેથી સંદેશો લઈને, દુર્યોધને સ્વાગત બહુ મોટું કર્યું ભગવાનનું. પરમાત્માની વાત માન્યો નહીં. ભગવાનને બપોરે કીધું હાલો જમવા બેસે, તમારા માટે પકવાન બનાવ્યા છે. ભગવાન કીધું ના, નહીં જમવું. કેમ? તારા ઘરે નહીં જમવું. ભગવાન વિદુરજીના ઘરે તાંડલિયાની ભાજી ખાવા ગયા. એના કરતા સૌથી અનાજનો પ્રભાવ કેટલો પડે એની કથા તમને કહું. જ્યારે દાદા ભીષ્મ બાણસૈયા ઉપર હતા અને ભગવાન કૃષ્ણ ઉત્તરાયણના પવિત્ર કાળમાં બધા જ લોકોને લઈને આવે છે કુરુક્ષેત્રના મેદાનમાં, ત્યારે ભગવાનને પ્રણામ કરીને દાદા ભીષ્મ બધી સ્તુતિઓ કરે છે કે મારી મતિ હવે કૃષ્ણ તમારામાં કેન્દ્રિત થઈ છે, મારું મરણ સુધરે એટલા માટે તમે મને દર્શન આપો. બધી જ્ઞાનની વાતો કરે છે. ધર્મરાજ યુધિષ્ઠિરને રાજ ધર્મ, સ્ત્રી ધર્મ, દાન ધર્મ, આપત ધર્મ, આ બધા ધર્મોની વાત જ્યારે દાદા ભીષ્મ સમજાવતા હતા ત્યારે ઉભા ઉભા બધા લોકો સાંભળે. એક દ્રૌપદી હસતા હતા. દ્રૌપદી જ્યારે હસતા હતા તો ધર્મરાજ યુધિષ્ઠિરની નજર પડી એટલે યુધિષ્ઠિરે પૂછ્યું કે પાંચાલી, આપણો બાપ અત્યારે અંતિમ શ્વાસ ગણે છે અને તમને હસવું આવે છે? આ દ્રશ્ય બરાબર દાદા ભીષ્મ જોઈ જાય છે. એટલે દાદાએ પૂછ્યું કે બેટા કેમ હસો છો? દ્રૌપદી કીધું દાદા જવા દો, કાંઈ નહીં, રહેવા દો, હવે વાતની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. અરે ના દીકરા, કહો શું થયું? બહુ આગ્રહ કર્યો દાદા ભીષ્મએ. એટલે દ્રૌપદીએ કીધું કે પિતામહ, હસવું તો મને એટલા માટે આવે છે કે તમે આટલું બધું જ્ઞાન જાણો છો, તમે આટલા બધા જ્ઞાની છો, તો મને હસવું એટલા માટે આવે છે કે તમે આજ આટલું મરણ પથારીયા અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં આટલું બધું બોલો છો. તો જે દિવસે હું તમારી પાસે ખોડો પાથરીને પગે લાગતી હતી દાદા મને બચાવી લો, તમારા કુળની લાજ લૂંટાઈ રહી છે, મને બચાવી લો, બચાવી લો, બચાવી લો, ત્યારે તો મોઢું નીચે કરીને બેઠા હતા, ત્યારે તો કઈ બોલ્યા નહોતા. તો આ જ્ઞાન ત્યારે ક્યાં ગયું હતું બધું? ત્યારે કેમ કશું બોલી ન શક્યા? અને ત્યારે દાદા ભીષ્મએ કીધું બેટા જ્ઞાન તો ત્યારે હતું દીકરા, પણ એ દિવસે દુર્યોધનનું અનિતિનું અનાજ મારા પેટમાં પડ્યું હતું ને, એટલે મારા વિચાર બગડી ગયા હતા. ત્યારે અનિતિનું અનાજ મારા પેટમાં હતું એટલે મારા વિચારો બગડી ગયા હતા, એટલે બોલાયું નહીં. તો દાદા આજે એ વિચારો ક્યાં ગયા પાછા? એ અનાજ ખાઈને તમે તો લોહી બધું તમારા ઉદરમાં, તમારા શરીરમાં જ છે. દાદાએ કીધું કે બેટા એ લોહી મારા શરીરમાં જ હતું, પણ તારા ઘરવાળાએ એક એક રૂવાડે રૂવાડે બાણ મારી અને દુર્યોધનના અનાજનું લોહી બધું નીકળી ગયું, એટલે વળી પાછા સદવિચારો પ્રગટ થયા છે. આ કથા આપણને ટકોર કરે છે કે જ્યાં ત્યાં એવા વિચારો હારા ન હોય તો ત્યાં જમી પણ ન લેવું. તમારા વિચારો એના અનાજથી તમારા વિચારો બગડે છે. જેના વિચારો બગડે એનું મન બગડે, મન બગડે એની વાણી બગડે, વાણી બગડે એનું વર્તન બગડે, અને વર્તન બગડે એનું જીવન બગડ્યા વગર ન રહે આ સંસારમાં. માટે સંસારમાં જ્યાં ત્યાં જમી ન લઈએ, જ્યારે ત્યારે જમીએ નહીં, જેવું ને તેવું ન જમીએ. જે વસ્તુ આપણા લાયક નથી એને ક્યારેય ન ખાઈએ. અત્યારે તમે જુઓ, લોકો પાન માવો ખાધા વગર રહી ન શકતા, તમાકુ ખાધા વગર રહી ન શકે. જે નથી ખાવા જેવા પદાર્થો એ ખાય છે, અને આપણે જાણીએ તોય. આ પૂછો આ છોકરાઓના બધે મારી હારે ચરોતરમાં આવે. તમે આવો છો છોકરા ચરોતરમાં? મધ્ય ગુજરાત જે જગ્યાએ તમાકુની ખેતી થાય છે, જ્યાં ખેતરમાં તમાકુ ઉગાડવામાં આવે છે, આમાંથી કેટલા લોકોને ખેતી છે? ખેતી છે કોઈને? ખેતરમાં કંઈ વાવો તમે અનાજ, તો પછી રખડતા પેલા પશુઓ ન આવી જાય એટલે એના માટે તમારે વાડ કરવી પડે કે નહીં? પણ ચરોતરમાં એ સુખ છે. તમાકુ આવે તો કોઈને આડું કાંઈ આડું મૂકવું જ ન પડે. કેમ? એને ભૂંડણાઈ ન ખાય. તમાકુને ભૂંડણાઈ ન ખાય. આના ઉપરથી સમજવા જેવું છે, જે ભૂંડણા નથી ખાતા એ આપણે ખાઈ પાછા. જે ભૂંડ નથી ખાતા એ આપણે ખાઈએ છીએ. સમજદાર કોઈ ઈશારા. બસ મારી પ્રાર્થના છે, વ્યસન કરતા હો તો વ્યસનથી દૂર રહેજો આપ સૌ. તમાકુ ન ખાશો ક્યારે. પાન બીડું તો ભગવાને ખાતા, પાછા અમે બીડું ખાવું તો વળી ફોટો પાડી જાય કે પોતે વ્યાસપીઠે બેહીને ના પાડે છે, પછી પોતે પાછા બીડા ખાય છે. પણ અમે બીડું ખાઈએ છીએ. તમાકુ એમાં 135 નથી આવતી, 138 એવું કાંઈ આવતું નથી એમાં. હા, હમણાં તો નવું આવ્યું છે ઓલું માવો મૂકીને. લાલા શું ખાય તમે? કંઈક આવે ને એવું કંઈક, ઓલી પડીકી આવી શું આવે? રજનીગંધા. એનું નામ જ ગંધારું છે. હાલો, એટલું યાદ રાખજો, જે ભૂંડણા નથી ખાતા નહીં તમે ખાવ છો.
મને નથી ખબર એ ખાય છે કે નહીં, આ તો ખાલી કહું છું એને ઉદાહરણ, કારણ કે ઘરના કોઈનું ઉદાહરણ આપ્યું ને તો કોઈને ખોટું ન લાગે, એની તો માફી માંગવી નહીં. એટલે તમે જો હાસ્ય કલાકાર હંમેશા જોક્સ કરીને એના પોતાના ઘરના ઉપર જ કરે, બધા ઉપાધિ નહીં. 1000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી, મૂળ મારો કહેવાનો ભાવ હતો. આવરદાઓ દરેક યુગમાં અલગ અલગ છે, અને એ તપશ્ચર્યાના અંતે ભગવાન બ્રહ્મા પ્રસન્ન થયા. વરદાનમાં અતુલિત બળ માંગ્યું, મને અપાર બળ આપો. બ્રહ્માજી કોઈ તથાસ્તુ. ઘરે આવ્યો, પોતાની માતાને વંદન કર્યા કે મા, મેં બ્રહ્માને પ્રસન્ન કર્યા અને મને અતુલિત બળ મળ્યું છે કે હવે મને કોઈ જીતી ન શકે. માને પ્રણામ કર્યા. સૌ પ્રથમ એને પેલા ઇન્દ્રાદિક દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા. સ્વર્ગનું રાજ્ય પોતાના હાથમાં લીધું, લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું. અને આ રાક્ષસોએ બ્રાહ્મણોના યજ્ઞ બંધ કરાવ્યા. એક શિવ ભક્ત હતો, ભગવાન મહાદેવનો ભક્ત હતા કે રાજા સુદક્ષિણ. એ ભગવાન મહાદેવની ઉપાસના કરતા હતા. એનું રાજ્ય એને જીતવાની ઈચ્છા થઈ, એની હારે યુદ્ધ કર્યું. એને યુદ્ધમાં જીતી અને એને કેદ કરીને બંધનમાં નાખે છે. રાજા ભગવાન મહાદેવનો ઉપાસક હતો, એટલે એને બંદીખાનામાં પણ પરમાત્મા મહાદેવનું યજન કર્યું કે મને બંધનમાંથી ભગવાન મહાદેવ છોડાવશે. પરમાત્માનું સ્તવન કરવા લાગ્યો, માં ગંગાની પ્રાર્થના કરી, વિચારોથી પવિત્ર બન્યો, વાણીથી પવિત્ર બન્યો, અને પાર્થિવ લિંગ બનાવી અને વિધિપૂર્વક ભગવાનનું યજન કરે. સામગ્રી પાસે કઈ નહોતી, માનસી પૂજા કરે. કારણ કે કેદખાનામાં નાખ્યા હોય ત્યાં કોઈ સામગ્રી તો આપે નહીં, પણ એમણે માનસી પૂજા કરી. ભગવાનને માનસી પૂજામાં બધું અર્પણ કરતા જાય. રાક્ષસ બધા ધર્મનો લોપ કરતો હતો. વેદ ધર્મ, શાસ્ત્ર ધર્મ, સ્મૃતિ ધર્મ, પુરાણ ધર્મ, આ બધા જ ધર્મોને નાશ કરતો હતો. આ રાક્ષસના ત્રાસને લઈ બ્રહ્મા, વિષ્ણુ અને ઇન્દ્ર ભગવાન મહાદેવ પાસે ગયા. પરમાત્મા મહાદેવને જેને પ્રાર્થના કરી, પ્રભુ હવે આપ કૃપા કરો અને આ રાક્ષસના ત્રાસમાંથી અમને છોડાવો. આ બધા જ દેવોએ મહાકોશી નામની નદીના તટ ઉપર પાર્થિવ લિંગ બનાવી ભગવાનનું સ્તવન કર્યું. અને પરમાત્મા એની પૂજાથી પ્રસન્ન થયા, વરદાન આપવા માટે આવ્યા. ભગવાને વરદાન માંગવા માટે કહ્યું. દેવતાઓ એટલું જ કીધું, પ્રભુ અમે તમને કહીએ ને તમને ખબર પડે એના કરતાં તમે બધું જ જાણનારા છો. અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે અમારા બધાનું ઈચ્છિત સંપન્ન કરો, અમારું ઈચ્છિત સંપન્ન કરો. ભગવાને કીધું, હું તમારા બધાનું ઈચ્છિત સંપન્ન કરવા તૈયાર છું. તથાસ્તુ. આટલું કે ભગવાન અંતર ધ્યાન થયા, પરમાત્મા ગયા. થોડો સમય થયો, જે જગ્યાએ રાજાને કેદખાનામાં કેદ કર્યો હતો ત્યાં આગળ પરમાત્મા એના ગણો સાથે ત્યાં આગળ જાય છે. અદ્રશ્ય રૂપમાં ત્યાં ભગવાન ગુપ્ત વેશમાં એ રાજાના બંદીખાનામાં ત્યાં ભગવાન ગયા છે. આ બાજુ પેલો રાજા જે ભગવાન શિવની લિંગની પૂજા કરતો હતો, એ શિવલિંગની પૂજાના સમાચાર એક મૂર્ખા માણસે આ ભીમને આપ્યા કે પેલો માણસ એ કંઈક કરી રહ્યો છે, મને એવું લાગે છે કે તમને મારવાની વિધિ કરી રહ્યો લાગે. રાજાની વાતને જાણી અસુર આવે છે અને જુએ છે તો કોઈ શિવલિંગ છે, એની પૂજા કરે છે. એટલે રાજાને આ અસુરને કઈ ખબર નહીં કે આ તો પૂજાનું સાધન છે. એટલે એને થયું કે મને મારવાની જ વિધિ કરી રહ્યો છે. એટલે એમણે એને પૂછ્યું છે, આ તું શું કરે છે? ભગવાન મહાદેવની ઉપાસના કરનારો માણસ અભયત્વ હતો, અભય હતો કે મારા જીવનમાં જે કાંઈ નિર્ણય થાય એ બધો ભગવાન મહાદેવ કરી રહ્યા છે, આ બધું જ મારા ભગવાન કરી રહ્યા છે. આવી જેની જિજ્ઞાસા વૃત્તિ હતી, આવી જેની સ્વીકારવાની બુદ્ધિ હતી, એટલે એને કંઈ છુપાયું નહીં. એને ખબર હતી કે ભગવાન મહાદેવ સત્ય પ્રતિજ્ઞ છે. એટલા માટે વેદમાં બધી લખ્યું છે, સત્ય પ્રતિજ્ઞો ભગવાન શિવશ્ચેતી શ્રુતો શ્રુતઃ. ભગવાન સત્ય પ્રતિજ્ઞ છે. પરમાત્મા એમ કહે છે કે હું મારા ભક્તોને આધીન છું, હું મારા ભક્તોનું રક્ષણ કરું છું, તો મારું પણ રક્ષણ પરમાત્મા કરશે, એમાં મને જરાય સંશય નથી. કામેશ્વર રાજા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો કે હું તમારો છું અને હું તમારો જ રહીશ. આપણે બધા પણ આગળના જન્મમાં ભગવાનના હતા, આ જન્મે પણ ભગવાનના છીએ અને આના પછી પણ પરમાત્માના જ રહેવાના છીએ. હમ તુમ્હારે થે પ્રભુજી, હમ તુમ્હારે હે, हम तुम्हारे ही रहेंगे ओ मेरे प्रीतम. तुम
प्रभु जी तुम हमारे हो, तुम हमारे ही रहोगे ओ मेरे पिता। અમે તમારા હતા, તમારા છીએ અને તમારા જ રહેવાના છીએ. હમ તુમારે થે, હમ તુમારે હે, હમ તુમારે હી રહેંગે. પરમાત્માને પ્રાર્થના કરે છે કામેશ્વર રાજા, ભગવાન આપ મારું રક્ષણ કરો. ભીમ નામના અસુરે પૂછ્યું તું શું કરે છે? જરાય ગભરાયા વગર કહી દીધું, હું ભગવાન મહાદેવની પૂજા કરું છું. દેવોના દેવ ભગવાન મહાદેવ છે, એનું હું ચિંતન કરું છું. રાજાને ક્રોધ આવ્યો કે આ મને મારવા માટે કંઈ કરી રહ્યો છે, એટલે પોતાની તલવારને ખુલ્લી કરી અને તલવારના ઘા કરી અને જ્યારે એ પાર્થિવ લિંગને તોડવા જાય છે, પણ એ પાર્થિવ લિંગને પોતાની તલવારનો સ્પર્શ થાય એના પહેલા એ પાર્થિવ લિંગમાંથી સ્વયં ભગવાન મહાદેવ પ્રગટ થયા અને ભગવાને પિનાક દ્વારા એની તલવારના બે ટુકડા કરી નાખ્યા છે. ભગવાન મહાદેવ જે હાથમાં શસ્ત્ર રાખતા હતા એ પિનાક હતું. એ પિનાક દ્વારા પરમાત્માએ એના તલવારના બે ટુકડા કર્યા. વળી પાછા એને બીજા અસ્ત્ર શસ્ત્રો એના ભગવાન મહાદેવ ઉપર ચડાવ્યા. તો ભગવાન મહાદેવે બધા જ શસ્ત્રોને નાશ કર્યા. અને એ સમયે ભગવાન આને મારતા નહોતા, એટલે નારદજીએ ભગવાનને આવી સ્તુતિ કરી કે તૃણે કશ્ચ કુઠારો વೈ હન્યતામ શીઘ્ર મેં વહી. પ્રભુ હવે આને મારવામાં આટલી બધી વાર શું કામ લગાડો છો? મારી દો, અમે તમને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ હવે અમારા બધાનું મંગલ કરો. અને આ પરમાત્માને પ્રાર્થના જ્યારે નારદજીએ કરી તો ભગવાન મહાદેવે એક ખાલી હુંકાર કર્યો અને એ હુંકાર માત્રથી જેટલા રાક્ષસો ભીમની સાથે હતા એ બધા જ રાક્ષસોને ભગવાન મહાદેવે હુંકાર માત્રથી બાળ્યા છે, સળગાવ્યા છે. એને બધાને ભસ્મ કર્યા. પરમાત્માનો ક્રોધ એટલો બધો હતો કે ક્રોધમાં ભગવાને એ ક્રોધનો અગ્નિ એક જંગલથી બીજા જંગલમાં પહોંચી ગયો. અને આમ પણ અગ્નિનો સ્વભાવ છે, અગ્નિ પ્રગટ થયા પછી જેટલું એને સ્પર્શ થાય એ બધું બળતું જ જાય, બળતું જ જાય, બળતું જ જાય. કારણ કે માં જગદંબાનો શ્રાપ છે અગ્નિને કે તું સર્વભક્ષી બનીશ, તું સર્વભક્ષી બનીશ. કાર્તિકેયના જન્મ પ્રસંગની ગઈકાલ આપણે કથા સાંભળી કે અગ્નિએ કબૂતરનું રૂપ લઈ અને ભગવાન મહાદેવનું જે તેજ તું ગ્રહણ કર્યું, અગ્નિએ જ્યારે એ ગ્રહણ કર્યું એટલે માને ક્રોધ આવ્યો એટલે માએ કહ્યું કે તમે અગ્નિ છો, તું સર્વભક્ષી બનીશ. અને સર્વભક્ષીનો અર્થ છે સારું પણ ખાઈ જાય અને ખરાબ ખાઈ જાય. અગ્નિમાં જે નાખો એ સારું નાખો તો બળી જાય, ખરાબ નાખો તો બળી જાય. તો અહીંયા પરમાત્માના એ ક્રોધનો અગ્નિ એટલો બધો વ્યાપ્ત હતો કે કેટલું બધું નુકસાન થયું, કેટલું બધું બાળી નાખ્યું, બધા રાક્ષસોને બાળ્યા. અને આમ પણ ક્રોધનો અગ્નિ એટલો બધો પ્રલયંકર હોય છે કે ખરાબ તો બાળે જ, હારે સારું હોય એ બાળી નાખે. એટલે મહાપુરુષો કહે છે કે સૌથી પહેલા કામ ઉપર તમારો વિજય થાય, બીજો ક્રોધ ઉપર વિજય થાય. માણસ કામ અને ક્રોધને જીતી લઈને એટલે બાકીના બધા જ શત્રુઓ આપોઆપ જીતાતા જાય. પણ ક્રોધમાં તો બોલાવ્યો જ ન થાય. અરે ઘણાને બોલાવવાની વાત તો આ ઘેરે એની બાજુમાં ન હોય, હળકતા જ હોય. એની બાજુમાં નીકળો તો દાદો તમે ગામના પાદરમાં કે રામજી મંદિર બેઠા હોય ને આમ આપણે નીકળ્યા હોય ને કઈ બાપા બેઠા છો ને, શું કે ઊભો થઈ જાવ? અરે દેતવા તારે ઊભો ન થવું, બેઠો રહેતું. હળકતા જ હોય જ્યારે હોય ત્યારે. આપણે થાય એના ચૂલામાંથી હમણાં બહાર કાઢ્યા છે હજી. પણ વાલા સજ્જનો, આ દુનિયામાં ક્રોધ જેટલું આપણું નુકસાન કરે છે એટલું બીજું કોઈ નુકસાન નથી કરતું. બને ત્યાં સુધી ક્રોધને શાંત કરો. ક્રોધ આવે ત્યારે મૌન થઈ જાવ. ક્રોધનો અગ્નિ તમારી અંદર જ્યારે ભભૂકે છે ત્યારે તમને અંદરથી તમને બાળે છે અને તમારા શબ્દો અને તમારા નિર્ણયોથી બહારનું ઘણું બધું બાળી નાખે છે. એટલા માટે ક્રોધને શાંત કરી દઈએ. ક્રોધને કંટ્રોલ કરતા શીખો, સંયમી બનો. બાકી મેં ઘણી વખત એક વાત કરી છે કે તમારો ક્રોધ માણસનું કેટલું અહિત કરી નાખે. કે વિદેશમાં જ્યારે એક યુવાન હતો અને યુવાનને પોતાને એક સારી કાર લેવાની ઈચ્છા થઈ. નોકરી કરતો હતો, તનતોડ મહેનત કરે, ઓવરટાઈમ કરે અને એમ કરતા કરતા એને ત્યાં એક સરસ મજાની એક પોતાની જે ડ્રીમ કાર હતી એ ડ્રીમ કાર લીધી એને. પણ બન્યું એવું, કારની માવજત એટલી કરતો હતો. કદાચ હું તમને કઈ બતાવું કે આ કથા કદાચ હું તમને જે કહી રહ્યો છું, દ્રષ્ટાંત આપી રહ્યો છું, એ કદાચ કાલ્પનિક હશે પણ એમાંથી નીકળતો જે સંદેશો છે એ વાસ્તવિક બહુ છે. કથાઓમાં હંમેશા કદાચ કોઈ ઉદાહરણો કાલ્પનિક જ હોય પણ એમાંથી નીકળતા સંદેશાઓ બહુ વાસ્તવિક હોય છે. તો યુવાને બરાબર કાર લીધી. આંગણામાં કાર હતી. રોજ સવારમાં કારને ધોવે અને પછી પોતે તૈયાર થઈને ઓફિસ જાય. એટલો બધો હરખમાં આમ તમે જુઓ તો ક્યારેક ક્યારેક તો કાચ ઉપર આમ બરાબર મિરર ઉપર જો આમ જરા પણ
ડસ્ટ જોઈ જાય તો પોતાના રૂમાલથી જ લૂછી નાખે, આટલી બધી એને કાર વાલી. પણ 10-15 દિવસ થયા અને ઘટના ઘટી. ઓફિસ જવા માટે નીકળે છે, જરા લેટ થયું તો એટલે ઉતાવળમાં નીકળ્યો, ટિફિનનો ડબ્બો અને પોતાની બેગ ને બધું લઈને જ્યાં બરાબર ગેરેજમાં આવે ત્યાંનો 10 વર્ષનો છોકરો એ નવી કારના એ બોનેટ ઉપર બરાબર એક ખીલીથી સ્ક્રેચ કરતો હતો, કલર ઉખેડતો હતો. હવે માણસે તનતોડ મહેનત કરી, ઓવરટાઈમ કરીને જે કાર લીધી, પોતાની ડ્રીમ કાર હતી, 15 દિવસ થયા હતા. તો એટલો બધો ક્રોધ આવ્યો માણસને, પોતાની બેગ ત્યાં બરાબર મૂકી દઈ સીડીમાં જ, અને છોકરાનું બાવડું પકડીને ખેંચો અને ગુસ્સામાં એના છોકરાને 2 થપાટ મારી દીધી. ગાલ ઉપર 2 થપાટ મારી. આટલાથી ક્રોધ શાંત ન થયો, પણ એટલો બધો અંદરથી આવેશ, એટલો બધો દાવાગ્નિ નીકળ્યો ક્રોધનો કે સગા દીકરાને દંડ દેતા માટે રોકાયો નહીં. અને જે દીકરાએ જે હાથથી જે કલર ઉખેડતો હતો, સ્ક્રેચ કરતો હતો, એ જ હાથ પકડી પથ્થર ઉપર રાખીને બીજો પથ્થર મારીને આંગળી તોડી નાખી. લોહીની ધારાઓ છૂટે છે, આંગળીઓ તૂટી ગઈ છે. દીકરાના રડવાનો અવાજ જ્યારે એની માએ સાંભળ્યો, દોડતી દોડતી આવે છે, જ્યાં જોવે છે દ્રશ્ય જોયું, 2 બાકડી બની ગઈ. એક ક્ષણ માટે કશું બોલી ન શકી, ન ચાલી શકી. પતિના હાથમાંથી દીકરાને લઈ અને માં રોવે છે. માના 2-5 શબ્દો એના પતિને એવા સંભળાયા, ભાન થયું કે મેં શું કર્યું, મારાથી શું થઈ ગયું. દીકરાને પોતાની કારમાં લઈ દવાખાને જાય છે. દવાખાને જે ડોક્ટર સાહેબને કહ્યું, સાહેબ જે કરવું પડે તે કરવું, પણ મારા દીકરાને જલ્દી સાજો કરો. અંતે નિર્ણય લેવાયો. ઓપરેશન થિયેટરની બહાર બેઠો છે બાપ, પાણી નથી પીતો, આંખમાંથી આંસુની ધારા નીકળે છે. ડોક્ટરે આવીને કહ્યું કે સાહેબ ભાઈ, નિર્ણય લેવો પડશે કે છોકરાની આગળની 2 આંગળીઓ કાપવી પડશે. એ આંગળીઓ હવે કામ નહીં કરે. ડોક્ટરની હામાં હા પાડવા સિવાય પાસે બીજો રસ્તો નહોતો. આંગળીઓ કપાઈ, દીકરાનું ઓપરેશન થયું 2-4 કલાકનું. દીકરાને ઓપરેશન થિયેટરમાંથી લઈને બીજા રૂમમાં શિફ્ટ કરે છે. હજી બેભાન અવસ્થામાં હતો દીકરો, પણ બાપ એના બેડની બાજુમાં ટેબલ ઉપર બેસીને દીકરાનો એ આંગળી કાપેલો હાથ પકડી સતત રોયા કરે છે. બાજુના ટેબલ ઉપર માં બેસી દીકરાના માથા પર હાથ ફેરવતી ફેરવતી માં રોવે છે. પતિ પ્રત્યે બધા બહુ ધૃણાઓ વરસાવે છે. આ માણસે અંદરથી ભાંગી ગયો સાહેબ, કારણ કે પોતાની ભૂલ સમજાઈ ગઈ. થોડા વાર પછી દીકરો જ્યારે ભાનમાં આવે છે, દીકરો સ્વસ્થ બન્યો, પણ બાપની આંખોમાં આંસુ જોઈ અને 10 વર્ષનો દીકરો બોલ્યો છે, પપ્પા સોરી, મને માફ કરી દો, મેં તમારી ડ્રીમ કારને નુકસાન પહોંચાડ્યું પપ્પા. બાપ એના દીકરાને કહે છે, કઈ વાંધો નહીં, તું ચિંતા ન કર, ચૂપ થઈ જા બસ. એક હાથથી દીકરોના બાપના આંસુ લૂછે છે. જેટલા પણ સગા સંબંધીઓ બધા આવ્યા છે, આ દ્રશ્યને જોઈને રડે છે. છોકરો એટલું પૂછે છે, પપ્પા એક વાત કહું, બોલ. બાપ પૂરું બોલી નથી શકતો, પણ છોકરો એને સ્વસ્થ બનીને કહે છે, પપ્પા તમે મને જે પૈસા બધા આપતા હતા ને હું ભેગા કરતો હતો, અને મેં ભેગા કર્યા છે, આપણે ઘરે જશું ને એટલે પૈસા બધા હું તમને આપી દઈશ. આપણે છે ને તમારી કાર ગેરેજમાં મુકાવી અને આપણે એનો પાછો નવો કલર કરાવી દઈશું, અને તમારી કાર નવી થઈ જશે પપ્પા. પપ્પા કહે છે, વાંધો નહીં, રહેવા દે બસ. પણ દીકરો પછી જે શબ્દ બોલ્યો એ બધા જ લોકોને સ્તબ્ધ કરી દેવું બોલ્યો કે પપ્પા કલર કરાવીશું તો તમારી કાર નવી થઈ જશે, મારી આંગળીઓ ક્યારે નવી આવશે, અમારી આંગળીઓ ક્યારે આવશે. હવે કોઈની પાસે આ વાતનો જવાબ નહોતો. મારે આ વાત સાથે તમને એટલું જ કહેવું છે કે ક્રોધમાં આવી અને કોઈ પણ નિર્ણય કરો એ જિંદગીભરનો તમને પછતાવો આપ્યા સિવાય બીજું કાંઈ ન કરી શકે. માટે મારી આપ સૌને પ્રાર્થના છે, ક્રોધમાં ક્યારેય નિર્ણય ન કરી લેવો. અતિશય આનંદમાં હો ત્યારે કોઈને વચન ન આપવું, અને ક્રોધમાં હો ત્યારે કોઈ નિર્ણય ન કરવો. આ 2 વાતનું ખૂબ ધ્યાન રાખવું. નહીં તો આપણે બહુ આનંદમાં હોય ત્યારે આપણે બધું આપવા માટે તૈયાર થઈ ગયા, પછી આપણે યાદ આવે કે આટલું બધું મારી પાસે છે નહીં. અતિશય આનંદમાં, અતિશય ક્રોધમાં માણસ કાળજી રાખે. અહીંયા ભગવાન મહાદેવનો આ અગ્નિ એકથી બીજા વનમાં, બીજાથી ત્રીજા વનમાં પહોંચી ગયો.
રાક્ષસોના શરીરને ભગવાન મહાદેવે જે બાળ્યા હતા એ બધાની ભસ્મ થઈ અને એ ભસ્મ વાયુના રૂપમાં ઉડતી ઉડતા બધી સર્વત્ર બની. શિવ મહાપુરાણ કહે છે કે ભગવાનના એ અગ્નિથી, ક્રોધાગ્નિથી જે બધા રાક્ષસો બળ્યા અને એની જે ભસ્મ થઈ, એ ભસ્મ જ્યાં પડી ત્યાં એક ઔષધિઓ બધી પ્રગટ થઈ છે. એમાંથી ઔષધિઓ થઈ જે રોગને મટાડી રહી છે, જેના પ્રભાવે માણસો રૂપ અને વેશ બદલી શકે છે. પછી ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, સંસારને સુખ દેવા માટે આપ અહીં રોકાઈ જાઓ. ભગવાનને સૌ દેવતાઓએ, ભગવાનને ઋષિમુનિએ પ્રાર્થના કરી, પ્રભુ આપ અહીંયા રોકાઈ જાઓ, અમે તમને પ્રાર્થના કરીએ છીએ. અને એ ભગવાન મહાદેવ ત્યાં આગળ સૌનું કલ્યાણ કરવા માટે રોકાય છે. એ ભગવાનનું નામ થયું છે, ભીમને માર્યો, ભીમ નામના અસુરને માર્યો એટલે ભગવાનનું નામ થયું ભીમાશંકર.